નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ પી બ્લોક ચેપ્ટરની અંદર. એમાં કાલે આપણે ચેપ્ટર ચાલુ કર્યું હતું પી બ્લોક ચેપ્ટર. જોયું આપણે પી બ્લોકમાં સમૂહ નંબર 13 થી 18 કેટલા સમૂહ નંબર 13 થી 18 ચેપ્ટરને કેવી રીતે ભણવાનું છે મેં તમને રૂપરેખા સમજાવી દીધી હતી. પ્રાપ્તિ સ્થાન હોય છે, ઇલેક્ટ્રોન રચના હોય છે, પરમાણ્વીય કદ, આયનીય કદ, આયનીકરણ, ઉર્જા, એ બધી રીતે આપણે ચેપ્ટરને ભણતા હોઈએ છીએ. બરાબર. એની અંદર કાલે આપણે લગભગ પરમાણ્વીય કદ વિશે વાત કરી હતી. નીચે આવવાથી પરમાણ્વીય કદમાં વધારો થાય છે. શરૂઆતમાં પરમાણ્વીય કદમાં જે ફેરફાર છે મોટા છે, ત્યાર પછી નાના છે. એના પછી આપણે આયનીકરણ ઉર્જા વિશે બી કાલે વાત કરી હતી. એમાં પ્રાથમિક આયનીકરણ ઉર્જા, દ્વિતીયક આયનીકરણ ઉર્જા અને તૃતીયક આયનીકરણ ઉર્જા. એમાં મેં તમને એક જ વાત કરી હતી કે પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક આયનીકરણ ઉર્જા શું થાય, વધતી હોય છે. બરાબર. અને પછી શું ફરક છે એના માટે મેં તમને એક ઓર્ડર બહારથી એક્સટર્નલ ઓર્ડર લખાયો હતો. P6 P5 P3 P4 P2 અને પછી S2 S1 P1 અને S1 આ ટાઈપનો એક ઓર્ડર હતો. બરાબર. ઓકે, હાલ આપણે ચાલુ કરી રહ્યા છીએ રાસાયણિક ગુણધર્મો. શું છે? રાસાયણિક ગુણધર્મો. મતલબ સમૂહ જે 15 છે એના રાસાયણિક ગુણધર્મોની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સમૂહ 15. બરાબર. દરેકમાં ટ્રેન્ડ જોવા મળશે. એવું નહીં કે સમૂહ 15માં ટ્રેન્ડ જોવા મળશે, બધામાં જોવા મળશે. મતલબ ઓક્સિડેશન અવસ્થા એવું જોઈએ છે આપણે. સમૂહ 15 માટે શું જોઈએ છે? ઓક્સિડેશન અવસ્થા. હવે ઓક્સિડેશન અવસ્થા એવો ટોપિક છે સમૂહ 15 માટે. તો ધ્યાન રાખજો, નાના, પાટેકર, ઐશ્વર્યા, સબ, બીમા. બરાબર. હવે આમાં આપણે નાઇટ્રોજનની બોહર ઇલેક્ટ્રોન રચના આગળ ચેક કરીએ. નાઇટ્રોજનની શું ચેક કરીએ? બોહર ઇલેક્ટ્રોન રચના. તો સમજો, હવે નાઇટ્રોજનની બોહર ઇલેક્ટ્રોન રચના ચેક કરશો, શું થશે? 2 5. શું થશે? 2 5. એમને પડે ને કેવી રીતે? નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એ મુજબ 2 5. હવે નાઇટ્રોજન જોડે 2 સ્કોપ હે. કો તો નાઇટ્રોજન હિલિયમ જેવો બની શકે અથવા તો નાઇટ્રોજન નિયોન જેવું બની શકે. કારણ કે નાઇટ્રોજન નિયોન જેવું બનવું હોય તો શું કરવું પડશે? 3 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. કારણ કે નિયોન શું હોય? 2 8. બરાબર. અને હિલિયમ શું હોય? 2 0. બરાબર. ધારો કે નાઇટ્રોજનને નિયોન જેવું બનવું હોય તો 3 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. માન લો કે 3 ઇલેક્ટ્રોન મેળવશે તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -3 થઈ જશે બેટા. નાઇટ્રોજન શું થશે? -3. અને માન લો કે એને નિયોન જેવું નથી બનવું અને હિલિયમ જેવું બનવું હોય તો એવી કન્ડિશનમાં નાઇટ્રોજન શું કરશે? 5 ઇલેક્ટ્રોન ગુમાવી શકશે. અગર 5 ઇલેક્ટ્રોન ગુમાવશે તો નાઇટ્રોજન શું બનશે? +5 બનશે. એવું બધા લોકો કરી શકે. કારણ કે નાઇટ્રોજનનું 2 5 છે તો બાકીના બધાનું બી એ ટાઈપનું જ રહેશે. કે બાકીના બધાના બી સંયોજકતા ઇલેક્ટ્રોન 5 રહેશે. કારણ કે દરેકના અંદર શું NH2 NP3 NH2 NP3 5 ની. બરાબર. અને NH2 NP3 અને જે હે બહારની કક્ષા જ રહેશે. માન લો આના માટે બહારની કક્ષા શું હોય? 2s2 2p3. તો આની બહારની કક્ષા કોણ હે? 2. એ 3s2 3p3 તો બહારની કક્ષા 3. પછી 4s2 4p3 તો બહારની કક્ષા 4. એટલે દરેકની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેશે. આવું બધામાં થવાનું છે. ક્લિયર? તો ધ્યાન રાખજો કે સમૂહ 5 જે છે, સમૂહ 15 જે છે, બરાબર, એનું એક નામ બી છે. તમને કહ્યું સમૂહ 15 નું જે નામ છે પિનેકોજન્સ. શું નામ છે? પિનેકોજન્સ એવું એનું નામ છે. અથવા એને પિનેક્ટોજન્સ એવું બી કહેવાય. શું કહેવાય? પિનેક્ટોજન્સ. અને કદાચ મેં ઓલું જે એક લેક્ચર એમાં કીધું બી છે પિનેક્ટોજન્સ. ક્લિયર? તમારા લેક્ચરની બીજા કોઈ ક્લાસનું લેક્ચર હશે, પિનેક્ટોજન્સ કહેવાય. બરાબર. સમૂહ 15. હવે આની અંદર ધ્યાન રાખજો, કો તો 3 મેળવશે, કો તો 5 ગુમાવશે. તો આમની જે ઓક્સિડેશન અવસ્થા હશે એ -3 થી લઈ અને +5 સુધી હોઈ શકે. -3 થી +5. ધ્યાન રાખજો, અહીંયા -3 ઓક્સિડેશન અવસ્થા વધુ જ થાય છે. અહીંયા -3 ઓક્સિડેશન અવસ્થા વધુ જ થાય છે. અને આ બધામાં +3 ઓક્સિડેશન અવસ્થા વધુ જ થાય છે. કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે થાય? +3. ધ્યાન રાખજો, નીચે આવવાથી +5 ઓક્સિડેશન અવસ્થાનું જે સ્થાયિત્વ છે એ ઘટે છે. +5 નું સ્થાયિત્વ શું થાય છે? ઘટે છે. બરાબર. અને તમે કદાચ પિરિયોડિક ટેબલ વાળું ચેપ્ટર હશે એમાં નિષ્ક્રિય યુગ્મ અસર ભણીને આવ્યા છો. શું ભણીને આવ્યા છો? નિષ્ક્રિય યુગ્મ અસર. શીખવી દઉં છું. નિષ્ક્રિય યુગ્મ અસર કોને કહેવાય? નિષ્ક્રિય યુગ્મ અસર. બરાબર. તો આ આવર્ત કોષ્ટકની એક ખાસિયત છે. નિષ્ક્રિય યુગ્મ અસર શું? આવર્ત કોષ્ટકની એક ખાસિયત છે કે
કે તમે જેમ જેમ નીચે જાઓ એમ 6s અને 7s ના જે ઇલેક્ટ્રોન છે એ રક્ષિત થવાના ચાલુ થાય. શું થાય? રક્ષિત થવાના ચાલુ થાય એટલે એમનું રક્ષણ થવાનું ચાલુ થઈ જાય. હવે સમજો હું તમને કેવી રીતે, ધારો કે આની જે હશે ને કે શું હશે, 2 હશે. શું હશે? 2 મતલબ 2s2 2p3. એ રીતે આની શું હશે? 3s. આના માટે શું હશે? 4s. આના માટે શું હશે? 5s. આના માટે શું હશે? 6s. એટલે આ જે બિસ્મથ એના માટે શું હશે? 6s. સમજ્યા કે નહીં? પછી ધારો કે બિસ્મથની નીચે કોણ? નાના પાટેકર એસોરિયા સબ બીમાર મચ્છર કરડા, બરાબર, મોસ્કીવી હોય તો એના અંદર 7s હોય. શું હોય? 7s. હવે થશે કેવું એ સમજો કે જેમ તમે નીચે જશો, મતલબ નાઇટ્રોજનની, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને એમસી, તો અહીંયા આ જે 2s है, 3s है, 4s है, 5s है, આના ઇલેક્ટ્રોન રક્ષિત નહીં હોતા, મતલબ કે બહાર નીકળી શકે. આના ઇલેક્ટ્રોન રક્ષિત હોતા નથી, બહાર નીકળી શકે. હવે એનું કારણ શું છે કે કેમેસ્ટ્રીમાં એવું કહેવાય કે જે પહેલી કક્ષા, પછી બીજી કક્ષા, પછી ત્રીજી, એટલે કેમેસ્ટ્રી ફિઝિક્સમાં થોડું અહીંયા ઊંધું, આવું નવું ચેપ્ટર ફિઝિક્સમાં બી છે. કેમેસ્ટ્રીમાં એમ કહેવાય કે શરૂમાં કક્ષાઓ હોય ને એકબીજાથી દૂર હોય. કેવી હોય? દૂર હોય. જેમ જેમ કક્ષાઓ દૂર જાય એમ ગીચ બનતી જાય. કેવી બનતી જાય? એટલે આ તમારે વસ્તુ સમજવી પડશે કે જેમ જેમ કક્ષાઓ દૂર જાય એમ શું બનતી જાય છે? ગીચ બનતી જાય. કેમેસ્ટ્રીમાં એવો કોન્સેપ્ટ છે. અને મારું જે ચેપ્ટર છે પરમાણુ બંધારણ, એ ચેપ્ટરમાં મેં ભણાવ્યું બી છે. અગર કોઈને ટાઈમ મળે તો જોજો એ ચેપ્ટર. બરાબર? ચલો, સમજાય કે નહીં? એટલે પહેલી અને બીજી કક્ષા વચ્ચે અંતર કેવું હોય? વધારે. પછી બીજી ને ત્રીજી વચ્ચે થોડું ઓછું થયું. પછી ત્રીજી ચોથી વચ્ચે એનથી ઓછું, એનથી ઓછું. હવે કે છઠ્ઠી સાતમી કક્ષા વચ્ચે કેવી હશે? ગીચ હશે. એના વચ્ચે ખાસ અંતર નહીં. માન લો આ પહેલી, આ બીજી, આ ત્રીજી, ચોથી, આ પાંચમી અને છઠ્ઠી, તો સાતમી હશે ને એનાથી બહુ નજીક હશે. શું હશે? બહુ નજીક. હવે તમે વિચારો થાય કેવું, માન લો કે અહીંયા 10 પ્રોટોન. શું હોય? 10 પ્રોટોન. આના અમે 10 ઇલેક્ટ્રોન હશે. તો માન લો 2 ઇલેક્ટ્રોન અહીંયા હશે, 8 ઇલેક્ટ્રોન અહીંયા હશે. તો કેવું હશે? 10 પ્રોટોન માટે આ 8 ઇલેક્ટ્રોન એ આમ દૂર કહેવાય. કેવા કહેવાય? દૂર. કેમ કે પ્રોટોન બી તો 10 જ છે, કોઈ એટલા બધા તો હે નહીં. સમજ્યા કે નહીં? તો 10 પ્રોટોન ને 8 ઇલેક્ટ્રોન ને એટલે બધા પ્રોપર એટ્રેક્ટ કરતા હશે નહીં. તો ચાન્સ છે કે અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર થાય. પછી કેવું થશે કે એકદમથી પ્રોટોન વધશે. શું થશે? પ્રોટોન વધશે. માન લો કે અહીંયા પ્રોટોન 50 થયા, તો હવે ઇલેક્ટ્રોન અહીંયા હશે ને અહીંયા હશે. તો પ્રોટોનની સરખામણી ઇલેક્ટ્રોન વધ્યા, પણ સામે એટલું અંતર વધ્યું નથી. સામે એટલું અંતર વધ્યું નથી. સમજ્યા કે નહીં? હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. ધારો કે હું પહેલાં નવું એટલે સમજો કે હું ખોટી વાત કરી રહ્યો, એ રીતે સમજો. ધારો કે પહેલાં નવું ક્લાસ ચાલુ કર્યું અને હું 5000 રૂપિયા કમાઈ રહ્યો. કેટલા? 5000. તો એ વખતે ધારો કે મેં ક્લાસનું 2000 ભાડું હોય, બીજું 1000 રૂપિયાનો ખર્ચો હોય, તો મારો ખર્ચો કેટલો હોય? 3000. એ ધીમે ધીમે સંખ્યા વધી ગઈ અને ધારો કે મેં 15000 કમાવાનું ચાલુ કર્યા, તો મારા ક્લાસનો ખર્ચો કેટલો રહેશે? એ તો 3000નો કદાચ થોડી ઝેરોક્સનો વધી જાય તો 3500 થશે. હા, ઇન્કમ કેટલી થઈ મારી? 3 ગણી. મતલબ 5 ના 15000 થઈ ગયા. ખર્ચો સામે 3 ગણો થયો? નહીં થયો. ખર્ચો ખાલી કેટલો વધ્યો? 500. સમજ્યા કે નહીં? કારણ કે હજી બી સંખ્યા વધી ગઈ, હજી વધારે થઈ ગયું. ધારો કે મારી ઇન્કમ 45000 થઈ ગઈ અને સંખ્યા ઓર બી વધી ગઈ, તો ખર્ચો કેટલો થયો હશે? વધીને 5000 થયો હશે. કે ભાઈ બધાને ઝેરોક્સ વધી, થોડું પાણીની બોટલો એક બે વધારે મંગાવી પડી, બસ. સમજ્યા કે નહીં? તો જેટલી આવક વધી જાય સામે એટલો કોઈ ખર્ચો વધી જવાનો નહીં. એટલે આમાં કેવું હોય કે પ્રોટોન વધી જાય, ઇલેક્ટ્રોન દૂર જઈ જાય, પણ જેટલી સંખ્યામાં પ્રોટોન વધી જાય એટલા ઝડપથી ઇલેક્ટ્રોન દૂર નહીં જઈ રહ્યા પણ થોડા દૂર જઈ જાય. તો જે મોટા પ્રોટોન આવી જશે, સમજો માન લો વધારે પડતા પ્રોટોન આવી ગયા 70-80 પ્રોટોન, તો એના સામે ઇલેક્ટ્રોન ભાઈ એટલો દૂર ગયો. તો એવી કન્ડિશનમાં આ મજબૂત જે પ્રોટોન આવી ગયા, વધારે પડતા પ્રોટોન, એ બહારના ઇલેક્ટ્રોનને બી શું કરશે? સ્ટ્રોંગલી એટ્રેક્ટ કરી દેશે. એવી કન્ડિશનમાં બહારની કક્ષકોના ઇલેક્ટ્રોન રક્ષિત થઈ જાય. શું થઈ જાય? અને ઇલેક્ટ્રોન આખા રક્ષિત થાય. સમજો 6s માં 2 ઇલેક્ટ્રોન હશે, એ રક્ષિત થવાના ચાલુ થઈ જાય. સમજ્યા કે નહીં? હવે 6s2 6p3 હશે. અહીંયા શું હશે? 6s2 6p3. પણ આના ઇલેક્ટ્રોન રક્ષિત થઈ ગયા, કેમ કે અહીંયા આવતા નંબર 83 થઈ ગયો છે. કયો નંબર થઈ ગયો છે? 83. તો અચાનકથી અહીંયા 83 પ્રોટોન આવી ગયા છે, જેણે 6s ના ઇલેક્ટ્રોનને શું કર્યું? રક્ષિત. તો એક વસ્તુ સમજો. ધારો કે તમે અહીંયા વિચારો Sb નો નંબર કેવો? 51 નંબર. કયો નંબર? 51. ચલો અહીંયા 51 પ્રોટોન. કેટલા પ્રોટોન? 51. પાંચમા નંબરની કક્ષા અહીંયા
પાંચમા નંબરની કક્ષા અહીંયા અને પ્રોટોન કેટલા 51 ડિસ્ટન્સ કેટલું છે આટલું અને પ્રોટોન કેટલા 51 હવે તમે જોજો બિસ્મથ પ્રોટોન કેટલા થયા 83 છે કેટલા થયા 83 અને છઠ્ઠા નંબરની કક્ષા ક્યાં અહીંયા સમજ્યા કે નહીં કેટલા પ્રોટોન વધ્યા 32 પ્રોટોન કેટલા વધ્યા 32 એના હવે અંતર કેટલું વધ્યું આટલું સમજ્યા કે નહીં તો એવી કન્ડિશનમાં આ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર જે પ્રોટોનના કારણે આકર્ષણની ઇફેક્ટ આવી હશે બહુ વધારે આવી હશે બહુ ગજબની આવી હશે તો આ ઇલેક્ટ્રોન જે 6s વાળા શું થઈ જશે રક્ષિત પછી કેવું થશે કે અહીંયાથી આ 3 ઇલેક્ટ્રોન દૂર થશે આ અંદરના 2 ઇલેક્ટ્રોન દૂર થશે એટલે બિસ્મથ જે એને +5 બનવાનું નહીં વિચારે શું બનશે +3 શું બનશે +3 અને અહીંયા ઉપર તો શું છે કે આ બી દૂર થઈ ગયા આ બી દૂર અહીંયા 3 ને 2 5 દૂર થઈ ગયા અહીંયા બી મતલબ 3s2 3p3 3 ને 2 5 તો આ ઉપર જે શું હશે +5 ઓક્સિડેશન અવસ્થા આવવાના ચાન્સ મેક્સિમમ હોય પણ નીચે જવાથી કઈ ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી બનશે +3 +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા નીચે જવાથી ઓછી થશે ઘટતી જશે +5 ની સ્થાયીતા સમજણ પડે કે નહીં અને આ ઘટવાનું કારણ શું છે નિષ્ક્રિય યુગ્મ અસર અને આ મેં તમને જે સમજાયું કે 6s2 અને 7s2 આના ઇલેક્ટ્રોન રક્ષિત થાય એને શું કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર ક્લિયર તો સૌથી પહેલી વાત આ લખી દેશો ચાલુ થઈ ગયું સારું હવે બતાવી દઉં તમને કેવા કેવા ઓક્સિડેશન નંબર છે બધાના સમજો કે નાના પાર્ટેકર એશ્વર્યા સબ બીમા તો નાઇટ્રોજનના કેવું હોય કે NH3 હશે શું હશે NH3 તો તમે આમાં જુઓ કેટલો હોય નાઇટ્રોજનનો -3 શું હોય -3
તમે ઓક્સિડેશન નંબર નીકાળજો નાઇટ્રોજનનો શું આવશે -3. પછી એક હોય N2O શું હોય N2O નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે. હવે તમે નીકાળો શું આવશે +1 શું આવશે +1. પછી એક નાઇટ્રોજનની અંદર NO શું હોય NO નાઇટ્રિક ઓક્સાઇડ તેમાં આવશે એનો +2. એ બીજું હોય N2O3 બરાબર. પછી N2O4 શું હોય N2O4 અને પછી N2O5. તો આ બધામાં તમે જોજો +5 સુધી પહોંચશે મતલબ આ +3 આ +4 આ શું હોય +5. એ તમે HNO3 દેખજો શું દેખજો HNO3 તો એમાં બી શું હશે +5. તો નાઇટ્રોજનમાં બહુ કોમન છે કે તમને +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળી શકે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો નાઇટ્રોજનમાં +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળવી શક્ય છે પણ નાઇટ્રોજનની આજુબાજુ બંધો હંમેશા 4 જ બને. કેટલા બને 4. નાઇટ્રોજન ક્યારે બી આવી રીતે 5 બંધો બનાવી શકે અને ધારો કે બનાવી દે ને આવી રીતે 5 બંધો નાઇટ્રોજન તો એ અસ્થાયી થઈ જાય સંયોજન. કેવું થઈ જાય અસ્થાયી. સમજો નાઇટ્રોજન ધારો કે 5 બંધ ધરાવતું કોઈ બી સંયોજન બનાવી દે તો કેવું થઈ જાય અસ્થાયી. અસ્થાયીનો મતલબ એ કે સંયોજન બને ખરું પણ થોડી વાર રહીને તૂટી જાય. એ સ્થાયી રહી શકે નહીં. એટલે હવે કેમ આવું થાય એ સમજાયું. તો આના માટે સિજ્વિકનો મહત્તમ સંયોજકતાનો નિયમ 11મા ધોરણમાં ભણવાનો આયા. સિજ્વિકનો મહત્તમ સંયોજકતાનો નિયમ શું છે સિજ્વિકનો મહત્તમ સંયોજકતાનો નિયમ. સંયોજકતા એટલે બંધો બનાવવાની કેપેસિટી તમારી. હવે આ 5 તો એનો ઓક્સિડેશન આંક શું છે ઓક્સિડેશન આંક. એને તમે સંયોજકતા ના કહી શકો. અમુક જણને શું છે ઓક્સિડેશન આંકને સંયોજકતા કહેતા હોય પણ એ એમનું અધૂરું જ્ઞાન છે બરાબર. ઓક્સિડેશન આંકને તમારે સંયોજકતા કહેવાય નહીં. સમજો આ બીજું આવર્ત છે. કયું આવર્ત છે બીજું આવર્ત હોય ને એની સંયોજકતા વધુમાં વધુ 4 હોય. કેટલી હોય 4. બીજા આવર્તની સંયોજકતા 4 કરતાં વધારે ના હોય. ભલે એમનો ઓક્સિડેશન 5 હોઈ શકે પણ એમની સંયોજકતા 4 કરતાં વધારે ના હોય. એનો મતલબ એ લોકો 4 થી વધારે બંધો પોતાની આજુબાજુ બનાવી શકે નહીં. અને ધારો બનાવી બી દે તો વિખેરાઈ જાય ટકે નહીં અસ્થાયી થઈ જાય. પછી ધારો કે આ બંને આવર્ત એની સંયોજકતા 6 હોઈ શકે. કેટલી હોઈ શકે 6. અને બાકીના આવર્તની સંયોજકતા કેટલી હોઈ શકે 8. તો આ સેકન્ડ પિરિયડ. કયો પિરિયડ સેકન્ડ પિરિયડ એટલે સમજણ પડે ને બીજો આવર્ત. કયો આવર્ત બીજો આવર્ત. તો એની સંયોજકતા 4 થી વધારે હોય નહીં. ભાઈ આની 6 આની 8. સમજ્યા કે નહીં. ધારો કે તમે આવું ના બનાવી શકો. તમે ગમે એમ કરી લો તો PCl 7 ના થાય. કેટલા સુધી જઈએ કે PCl 6 સુધી. એનાથી આગળ તમે જઈ શકો નહીં. તો એ ધ્યાન રાખજો. અને 7 થાય જ નહીં. સમજો થાય તો ભાઈ એ કેવું હોય અસ્થાયી. ક્લિયર હે. તો આ બી એક વસ્તુ ધ્યાન રાખવા જેવી કે ઓક્સિડેશન અવસ્થા +5 હોય એ ઠીક છે પણ સંયોજકતા આટલી હોય. કેટલી હોય 4. કોના માટે સેકન્ડ આવર્ત બીજા આવર્ત માટે. પછી આ કોના માટે થર્ડ અને ફોર્થ. આ કોના માટે થર્ડ અને ફોર્થ. ત્યાં કોના માટે ફિફ્થ સિક્સ્થ અને સેવન્થ. બધા માટે 6 5 6 અને 7. એની સંયોજકતા 8 હોઈ શકે. ક્લિયર હે. તો ધ્યાન રાખજો. ખાલી અમે અહીંયા લખી દીધું વાંધો નહીં. તમે ભાઈ ગમે ત્યાં લખી શકો. પછી ફોસ્ફરસમાં જોઈ લઈએ આપણે. ફોસ્ફરસમાં એક તો pH 3 હોય. શું હોય pH 3. એમાં કેવું હોય -3 બરાબર. એના સિવાય હું વાત કરું તમને તો H3PO2 H3PO3 અને H3PO4 બરાબર. તો આમાં ફોસ્ફરસની તમને અલગ અલગ ઓક્સિડેશનની વેરાયટી જોવા મળી શકે. પછી એક હોય P2O3. શું હોય P2O3 પછી P2O5 એવી તમને જોવા મળી શકે બરાબર. આર્સેનિકના અંદર ખાસ કરીને +3 અને +5 જોવા મળશે. માઇનસ એટલી એમાં રેર જોવા મળે એટલે અવેલેબલ નહીં. તમે માઇનસ દેખી શકો એમાં. Sb ના અંદર બી ખાસ કરીને શું જોવા મળશે +3 અને +5 અને સ્ટેબલ એની +3 એટલે મેં એને બ્રેકેટમાં લીધી છે. બિસ્મથના અંદર +3 જ જોવા મળશે. +5 તો કોક વાર જોવા મળશે અને +5 થઈ બી ગઈ તો એટલું સ્ટેબલ રહી શકશે નહીં કેમ કે નિષ્ક્રિય યુગ્મ અસર બિસ્મથમાં એવું થવા દેશે નહીં. ક્લિયર. તો ધ્યાન રાખજો ઓક્સિડેશન અવસ્થાઓ માટે. અને બીજું આ ખાસ ધ્યાન રાખવાનું હોય કે નાઇટ્રોજન જે 4 થી વધારે બંધો બનાવી શકવાનું નથી. ક્લિયર. ધ્યાન રાખવાનું લખી દો. કામનું આ બહુ જરૂરી છે. આ આવડે બહુ જરૂરી. એના ઉપરથી પ્રશ્ન પૂછાશે. કેવા કેવા પ્રશ્નો પૂછાશે પછી ખબર પડશે. છેલ્લું
એ 8 બંધો બનાવી શકે ભલે એની વેલેન્સી 3 રીત હોય. એટલે સંયોજકતા જુદી વસ્તુ. સંયોજકતા એટલે તમારી બંધ બનાવવાની કેપેસિટી અને ઓક્સિડેશન આગ એટલે તમે કેટલા ઇલેક્ટ્રોન ઘુમાવી શકો એ. તે ફોર્મ ભર્યું બેટા એક્ઝામનું? હા, એ તો જાન્યુઆરી 15 તારીખ પછી પૂછ્યું તું. બધા સબ્જેક્ટનું ભરવાનું છે. શું કર્યું ફિઝિક્સ બાયોમાં તે? કરજે પાછું, નહીં તો આવી કોઈ કામ નહીં આવે કરેલું. તમને બી ફાયદો મળશે આનો સિલેબસનો. થઈ ગયું? નવમા ચેપ્ટર માટે તમને કાલ કીધું ને તો બી ચાલશે, ને તો આમ તો ગુરુવારે કીધું પણ એવા બધા હવે બધા ભણવાવાળા જ રહ્યા ને એટલે વાંધો નહીં, આપણે મેઇન બેચમાં જ કરવું. પછી ખોટું એટલે સમજી તમે જોયું પેલા લોકોને કારણે આપણું ભણવાનું બગડતું હતું ખાલી, એવું નહીં કેવું એમને, એ લોકોને ખાલી એમને એમ કેવું હતું ટાઈમ પાસ જ કરવું હતું બધું, નહોતું નવમું ચેપ્ટર કરવું કે નહોતું કોઈ રેગ્યુલર કોઈ વસ્તુમાં ભાગ લેવો હોય. ગુરુવારે ક્યારે? ત્યારે ગુરુવારે કીધું તું. હા, થિયરી માત્ર ને માત્ર થિયરી, પહેલું ત્રીજું નવમું. તમારા લોકો નહીં, ડીસાવાળાને ભાઈ થઈ ગયું બધું. ક્યાં હતા આમાં સમજણ પડી ને? ઓક્સિડેશન અવસ્થા. આ બીજો એક ટોપિક છે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. શું છે? નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. તો ધ્યાન રાખજો નાઇટ્રોજનમાં કેવી કેવી અનિયમિત વર્તણૂક છે. બરાબર, કયું એવું છે જે નહીં બીજા લોકોમાં છે અને નાઇટ્રોજનમાં નહીં. ધ્યાન રાખજો આ બધું નાઇટ્રોજન આપણું શું છે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન સમૂહ 15 નું તત્વ છે. આમ તો નાઇટ્રોજન કોનું તત્વ છે? સમૂહ 15 નું તત્વ છે, પણ એનું કદ બહુ નાનું હોય. કેવું હોય? એટલે એ તો ખબર છે ને તમને, પછી અચાનકથી કદ વધ્યું હતું તો એ એની અનિયમિત વર્તણૂક કહેવાય કે એનું કદ ઘણું નાનું એમ જરૂર કરતા બી. બરાબર, તો નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂકમાં સૌથી પહેલી બાબત છે કદ કેવું હોય? નાનું. કદ કેવું હોય? નાનું. પછી બીજી એક વસ્તુ તમને કહી દઉં
કે નાઇટ્રોજન છે ને વાયુ હોય, કેવો હોય? બાકીના બધા ઘન હોય. બાકી બધા કેવા ઘન છે. તો આ બી એક અનિયમિત વર્તણૂક કે ભાઈ નાઇટ્રોજન કેવો છે? વાયુ છે, બીજા બધા ઘન. પછી વાત કરીએ વિદ્યુત ઋણતાની. કોની વાત કરીએ? વિદ્યુત ઋણતા. તો નાઇટ્રોજનની જે વિદ્યુત ઋણતા એ વધારે. કેવી છે? વધારે છે. બરાબર. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી વધારે છે. એના કારણે એનો જે અધાતુ ગુણ છે, કયો ગુણ છે? અધાતુ ગુણ એ વધુ હોય. કેવો હોય? વધુ. તો આ એક બેઝિક જે આપણને અનિયમિતતા લાગી એ આપણે કહી દીધી. પહેલી અનિયમિતતા શું હોય? નાનું કદ, પોતે કેવો છે? વાયુ છે, વિદ્યુત ઋણતા કેવી? વધારે, અને અધાતુ ગુણ. બીજી એના અંદર અનિયમિત વર્તણૂક એ છે કે નાઇટ્રોજન એ દ્વિપરમાણવિક અણુ છે. શું હોય? દ્વિપરમાણવિક અણુ. મતલબ નાઇટ્રોજનનું જે સ્વરૂપ છે ને N2 હોય. કયો સ્વરૂપ છે? N2. મતલબ પોતે ખાલી 2 પરમાણુનો બનેલો અણુ હોય. કેટલા પરમાણુનો? 2. તો 2 પરમાણુનો બનેલો અણુ હોય એટલે આપણે એમ કહીશું કે નાઇટ્રોજન એ શું હોય? દ્વિપરમાણવિક અણુ. કેવો હોય? દ્વિપરમાણવિક અણુ. બીજા બધામાં થોડા વધારે પરમાણુ હશે. એટલે આપણે ફોસ્ફરસ જોઈશું તો P4 હશે. કેવો હશે? P4. તો એ ચતુર્થ પરમાણવિક અણુ હોય. પછી બાકીના બધા જોઈશું તો N હશે. કેવા હશે? N. મતલબ બહુલક હશે. કેવા હશે? હવે આમ જોતા કે આર્સેનિક હોય તો એકલો ના હોય. બહુ બધા 1000-2000 આર્સેનિક ભેગા જ રહેતા હોય. ખબર પડી કે નહીં? એની આખું આમ પટ્ટીની પટ્ટી હોય આર્સેનિકની. આવી રીતે તમને 2 અને 4 ને એવી રીતે છૂટક જોવા મળે નહીં. હોલસેલમાં હોય. સમજ્યા? તો બાકીના બધા શું હોય? બહુલક હોય. મતલબ વધારે પડતા પરમાણુના બનેલા હોય. જ્યારે નાઇટ્રોજન એ માત્ર ને માત્ર કેવો હોય? દ્વિપરમાણવિક અણુ હોય. ક્લિયર? તો આ બી એક એની એનાલોમસ બિહેવિયર મતલબ અનિયમિત વર્તણૂક છે એવું કહી શકીએ. બીજી આપણે વાત કરીએ તો નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર છે. શું હોય? ડી કક્ષક ગેરહાજર. બરાબર. તમે જો બીજા બધામાં ડી કક્ષક હાજર છે. કે તમે આમાં દેખશો તો શું થશે? 2s2 અને 2p3. આ શું થશે? 3s2 અને 3p3. તમને એમ કે સર અહીંયા ક્યાં ડી કક્ષક છે? તમને એવું થશે અહીંયા ક્યાં ડી કક્ષક? કહી દઉં આમાં 3d હોય. શું હોય? 3d. ભલે ભરેલી નહીં હોતી પણ એની જોડે 3d હોય છે. હું તમને કક્ષાઓ કહી દઉં, કેવી રીતે સમજાવી દઉં. ધારો કે પહેલી કક્ષા આ બીજી કક્ષા. ધારો કે તમારી જોડે પહેલી કક્ષા હોય ને એટલે તમારી જોડે 1s આવી જાય. શું આવી જાય? 1s. બીજી કક્ષા આવે એટલે તમારી જોડે 2s અને 2p આવી જાય. ભરાય ના ભરાય 2 નંબરની વાત છે, પણ તમારી જોડે 2p હોય ખરી. હવે કોઈ એમ કે હિલિયમમાં 2p હોય તો હોય. અરે હિલિયમમાં નહીં, લિથિયમ. એમ પૂછે કે ભાઈ લિથિયમમાં 2p હોય તો હોય. ભરેલી નહીં હોતી પણ એની 2p હોય ખરી. કેમ કે લિથિયમ શું હોય? 1s2 2s1 2s1 2p0. એ તો એની જોડે 2 નંબરનું બધું આવી ગયું ભાઈ જે હોય. કારણ કે 3 નંબરમાં શું હોય? તો 3s 3p અને 3d. ભરાય ના ભરાય 2 નંબરની વાત છે, બાકી હોય ખરી અહીંયા 3s 3p અને 3d. ભરાશે નહીં, ચાલશે, હશે ખરી. કારણ કે 4 નંબર હતો એના અંદર 4s 4p 4d અને 4f બધું આવી જશે. તો ધ્યાન રાખજો નાઇટ્રોજનમાં ડી કક્ષક શું છે? ગેરહાજર છે. માટે તેના ગુણધર્મો અન્ય તત્વો કરતા જુદા છે. અન્ય કરતા જુદા. મતલબ પોતાના જ સભ્યો કરતા એના ગુણધર્મો જુદા છે કેમ કે એની જોડે ડી કક્ષક કેવી છે? ગેરહાજર છે. બરાબર. તો આ બી એક અનિયમિત વર્તણૂક કે ભાઈ કે એની જોડે ડી કક્ષક હાજર નથી. ક્લિયર? બીજી એક વાત છે કે જે નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ અમોનિયા. નાઇટ્રોજનનો શું છે? હાઇડ્રાઇડ અમોનિયા NH3. બરાબર. તો ધ્યાન રાખજો આ જે નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ અમોનિયા NH3 બરાબર એ કેવો ઝેરી છે કે બિનઝેરી? કે કશું લખ્યું નહીં. એટલે આમ તો ઝેરી છે પણ કોઈ વાર ચોપડીમાં બિનઝેરી બી લખીને આલ દે. ઓકે, વાંધો નહીં. તો નાઇટ્રોજનનો જે હાઇડ્રાઇડ એમોનિયા એ કેવો હોય? બિનઝેરી. એ કેવો હોય? આમ તો બિનઝેરી. નાઇટ્રોજનનો જે હાઇડ્રાઇડ એમોનિયા કેવો હોય? બિનઝેરી. બાકીના બધાના હાઇડ્રાઇડ ઝેરી હશે. કેવા હશે? ઝેરી. એટલે કે આર્સેનિકનો હાઇડ્રાઇડ, Sb નો હાઇડ્રાઇડ, આર્સેનિકનો હાઇડ્રાઇડ આ બધા કેવા હશે? ઝેરી હશે. બીજી વાત કરું કે આનો જે હાઇડ્રાઇડ એ બેઝિક છે. કેવો હોય? એમોનિયા કેવો હોય? બેઝિક. નિર્બળ બેઝ છે. કેવો હોય? નિર્બળ બેઝ એમોનિયા. ક્લિયર? બાકી આપણે આના વાત કરીએ એમ જો કે ફોસ્ફરસની વાત કરીએ PH3, તો આર્સેનિકની વાત કરીએ AsH3 કે Sb ની વાત કરું SbH3, પછી આ BiH3. ક્લિયર?
તો આ બધા એસિડિક છે. કેવા સ્વભાવના? એસિડિક. ક્લિયર? આ તટસ્થ. આ કેવો હોય? તો અહીંયા બી થોડી ફરક છે ગુણધર્મના અંદર કે નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ કેવો હોય? બેઝિક. જ્યારે બીજા બધાના હાઇડ્રાઇડ તટસ્થ અને એસિડિક છે. તો અહીંયા બી નાઇટ્રોજન અનિયમિત વર્તણૂક દર્શાવી રહ્યું છે. બરાબર. બીજી વાત કરીએ કે નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે, શું નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર. આમાં NO છે, એના બી N2O છે. તો આ નાઇટ્રોજનના તટસ્થ ઓક્સાઇડ. કેવા ઓક્સાઇડ? તટસ્થ. એના સિવાય નાઇટ્રોજનના જે N2O3 છે, બરાબર, એના બી N2O4 છે અને N2O5. તો આ એસિડિક ઓક્સાઇડ. કેવા ઓક્સાઇડ? એસિડિક ઓક્સાઇડ. કેવાય? એસિડિક ઓક્સાઇડ. બરાબર. અને બાકીના બધાના જે ઓક્સાઇડ એ બેઝિક અથવા તો તટસ્થ. કેવાય? બેઝિક અથવા તટસ્થ. એટલે તમે નીચે જશો તો આ બધાના ઓક્સાઇડ કેવાય? બેઝિક. કારણ કે બિસ્મથના ઓક્સાઇડ દેખશો તો કેવા હશે? બેઝિક હશે. કારણ કે તમે એનું બિસ્મથનું બનાવો Bi2O3. શું બનાવો? Bi2O3. એના ઓક્સાઇડ કેવા રહેશે? બેઝિક. તો ધ્યાન રાખજો, નાઇટ્રોજનમાં ઊંધું છે. હાઇડ્રાઇડ બી બેઝિક છે અને ઓક્સાઇડ એના એસિડિક છે. અને બીજા બધામાં હાઇડ્રાઇડ એસિડિક છે, ઓક્સાઇડ બેઝિક છે. તો આ થોડું અનિયમિત વર્તણૂક અહીંયા બી નાઇટ્રોજન આપણને દેખાડી રહ્યું છે. બીજી વાત કરીએ કે ડી કક્ષક ગેરહાજર હોવાના કારણે નાઇટ્રોજનના અંદર NCl5 એનું નિર્માણ શક્ય નથી. પણ ધારો કે NCl5 બનશે બી ખરા તો એ અસ્થાયી હશે. કેવું હશે? અસ્થાયી. ક્લિયર? જ્યારે ફોસ્ફરસના અંદર આપણને PCl5 એ શક્ય જોવા મળે છે. કેમ? કેમ કે એના અંદર ડી કક્ષક હાજર છે તો એ 5 બંધો બી સહન કરી શકશે. ધારો કે ફોસ્ફરસ બી આર્સેનિક એવા AsCl5, બરાબર, આ બધું આપણને જોવા મળે. અને નાઇટ્રોજનમાં ડી કક્ષકની ગેરહાજરીના કારણે એના અંદર NCl5 આપણને જોવા મળતું નથી. અથવા એમ કહી શકીએ કે NCl5 કેવું? એનું અસ્થાયી. બીજી વાત કરીએ કે નાઇટ્રોજનનું જે NCl3 હેલાઇડ છે, નાઇટ્રોજનનો કયો હેલાઇડ? NCl3. આ વિસ્ફોટક. કેવો હોય? વિસ્ફોટક, એક્સપ્લોઝિવ, બરાબર. અને બાકીના બધા જે PCl3 છે અથવા AsCl3 અથવા SbCl3, તો આ બધા આવા નથી. આ બધા વિસ્ફોટક નથી. વિસ્ફોટક નથી. તો આ બી એક એનું અનિયમિત વર્તણૂક કહેવાય કે ભાઈ નાઇટ્રોજનના હેલાઇડ કહેવાય વિસ્ફોટ કરે હવાય એના ક્લોરીન સાથેના સંયોજનો, જ્યારે બીજા બધાના નથી. સમજણ પડે? બીજા બી ઘણા બધા હે અનિયમિત વર્તણૂક એ જોઈએ છે આપણે. પહેલું અનિયમિત વર્તણૂક શું? કદ નાનું, વાયુ સ્વભાવ, વધારે વિદ્યુતતા, ધાતુ ગુણ, દ્વિપરમાણિક અણુ બનાવવાની નિવૃત્તિ, ડી કક્ષકની ગેરહાજરી, પોતાના હાઇડ્રાઇડ બેઝિક, બીજાના હાઇડ્રાઇડ એસિડિક, એના હાઇડ્રાઇડ બિનઝેરી, બીજાના ઝેરી, પોતાના ઓક્સાઇડ એસિડિક યા તટસ્થ, બીજાના ઓક્સાઇડ બેઝિક, અને પોતાના જે હેલાઇડ એ કહેવાય વિસ્ફોટક. અને અમુક હેલાઇડ એના શક્ય નહીં ડી કક્ષકની ગેરહાજરીના કારણે. બીજું હું તમને કહું કે PCl है તો એમાં સમજો કે PCl5 है. હવે હું ધારો કે એમ કહું PCl6 તો એના ઉપર શું લાગશે? માઇનસ. કેમ કે ક્લોરીન કેવો હોય? માઇનસ વાળો. તો તમે નાઇટ્રોજનમાં આવું બનાવી ના શકો. NCl6 માઇનસ એવું નાઇટ્રોજનમાં બનાવી શકતા નથી. જો બંને એક જ શું કહેવાય સમૂહના છે તો બી PCl6 માઇનસ આવું તમે બનાવી શકો અને NCl6 માઇનસ ના બનાવી શકો. એનું કારણ શું છે કે ફોસ્ફરસ એ 6 ક્લોરીનને બી સંભાળવા માટે સક્ષમ છે. કેમ કે મેં તમને કીધું સિજવિક મેક્સિમમ કોવેલેન્સી લો, સિજવિકનો મહત્તમ સંયોજકતાનો નિયમ, એના મુજબ ફોસ્ફરસની ક્ષમતા છે કે 6 બંધ બનાવી શકે. કારણ કે નાઇટ્રોજન એ 4 કરતાં વધારે બંધો બનાવી શકશે નહીં. એટલે તમે નાઇટ્રોજન માટે એવું ના કહી શકો કે NCl6 માઇનસ પોસિબલ है. ક્લિયર? તો આ બી એક સમજવા જેવું છે કે ભાઈ ફોસ્ફરસ માટે તમે PF6 માઇનસ આવું બી ડિઝાઇન કરી શકો અને આવું હોય બી ખરું. કેમ? કેમ કે એ પોતાની સંયોજકતા 6 દર્શાવી શકે. કેમ કે ત્રીજા આવર્તનું, કયા આવર્તનું? ત્રીજા. અને નાઇટ્રોજન બીજા આવર્તનું, કયા આવર્તનું? બીજા. અને ઉપરથી એની જોડે ડી કક્ષક ગેરહાજર. એટલે નાઇટ્રોજનમાં આવું 6 સંયોજકતા વાળું હેલાઇડ માઇનસ સાથે બી શક્ય નથી. સમજો આમાં બી માઇનસ તો થશે કેમ કે PCl5 તટસ્થ તો બી વધારાનો Cl શું લઈને આવશે? માઇનસ. તો માઇનસ સાથે બી આવું સ્ટેબલ રહી શકે. નાઇટ્રોજનમાં સ્ટેબલ રહે નહીં અને બને જ નહીં પહેલી વાત તો. કેમ કે સિજવિક મુજબ થાય જ નહીં 4 થી વધારે. લખી દેશો. આમાં જે મુદ્દા ના હોય એ ઉમેર દો ચોપડીમાં, જે હે વાંધો નહીં. જે નહીં એ ઉમેર દેજો, પાછા કામ લાગશે. જે આમાંથી ના હોય ને ઉમેર દેજો.
ખાસ જરૂરી વસ્તુ એના અંદર ધ્યાન રાખજો. સંમિશ્રણ ઉપર લખ્યું થોડું, બરાબર, એ સમજવાનું. સંમિશ્રણ નાઇટ્રોજનમાં જે સંમિશ્રણ હોય ને પી પાઈ પ્રકારનું કેવું હોય? પી પાઈ. બાકીના બધાનું સંમિશ્રણ હોય ને પી પાઈ અથવા તો ડી પાઈ કેવું હોય? હા, એટલે સમજવાની વસ્તુ હવે શું કહેવા માંગે આના અંદર, બરાબર. ચાલો વાત કરીએ આપણે નાઇટ્રોજનની, બરાબર. તો નાઇટ્રોજનમાં જે સંમિશ્રણ હશે, મતલબ બે નાઇટ્રોજન અગર ભેગા થશે તો આનું જે સંમિશ્રણ હશે કયું હશે? પી પાઈ પ્રકારનું હશે, બરાબર. હવે એના બદલે ધારો કે આપણે આર્સેનિકની વાત કરીએ તો અહીંયા જે સંમિશ્રણ હશે કયું હશે? ડી પાઈ હશે. અને સિમ્પલ વસ્તુ છે, પહેલા તો નાઇટ્રોજનમાં પી કક્ષક હાજર નહીં. શું નહીં હાજર? તો એમાં અરે ડી કક્ષક, કઈ કક્ષક હાજર નહીં? ડી કક્ષક હાજર જ નહીં તો પછી ડી પાઈ સંમિશ્રણની વાત આવતી જ નહીં. એ કયું સંમિશ્રણ કરશે? પી પાઈ. હા, ઘણી વખત નાઇટ્રોજન બીજા સાથે પી પાઈ ડી પાઈ સંમિશ્રણ કરી શકે. કયું કરીએ કે એમાં નાઇટ્રોજનની પી ભાગ લે, સામેવાળાની ડી ભાગ લે. સમજ્યા કે નહીં? બુદ્ધિ વપરાઈ ગઈ ને? અને આ લોકો કેવું કરી શકે? ડી પાઈ અને પી પાઈ ડી પાઈ આવું બી કરી શકશે. ક્લિયર? નાઇટ્રોજન કયું ના જ કરી શકે તો ધ્યાન રાખજો, ડી પાઈ એના માટે સંભવ નથી. સામે એના જોડે ડી હોય તો આવું થઈ શકે, પી પાઈ ડી પાઈ, નાઇટ્રોજનની પી સામેવાળાની ડી. સમજ્યા કે નહીં? અને સામે એના જોડે ડી હોય પણ નાઇટ્રોજન જોડે ડી હોતી નહીં, એટલે ડી પાઈ પોસિબલ નહીં. એટલે નાઇટ્રોજનમાં બે પોસિબલ, પી પાઈ અને પી પાઈ ડી પાઈ. પણ તમારા ચોપડીમાં તો એવું લખ્યું કે નાઇટ્રોજન કયું કરે? પી પાઈ કરે, બીજું એક બી કરતું નહીં. તો એ થોડી મિસ્ટેક છે ચોપડીની. પી પાઈ બી કરી શકે ને પી પાઈ ડી પાઈ બી કરે. હા, નાઇટ્રોજન સાથે કયું કરશે? તો પી પાઈ કરશે, બરાબર. પણ હું તમને કહી દઉં આ વધારે સ્ટ્રોંગ હોય. આ કેવું હોય? આજે પી પાઈ સંમિશ્રણ એ વધારે સ્ટ્રોંગ છે. એના સરખામણીએ ડી પાઈ એટલું સ્ટ્રોંગ નહીં હોતું. એટલા માટે કેવું થશે? નાઇટ્રોજનની જે બંધ એન્થાલ્પી હશે ને વધારે હશે. કેવી હશે? વધારે. આ બધામાં ટ્રિપલ બોન્ડ હોય. આ બધામાં શું હોય? ટ્રિપલ બોન્ડ. કે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ, આર્સેનિક બી ટ્રિપલ બોન્ડ. બધાનો બંધ ક્રમાંક શું હોય? 3. પણ ધ્યાન રાખજો, આની જે બંધ એન્થાલ્પી હોય કેવી હોય? વધારે. આની બંધ એન્થાલ્પી કેવી હોય? વધુ હોય. તો આ બી એક અનિયમિત વર્તણૂક. બીજા બધા બંધો તોડવા ઈઝી છે. કારણ કે આમ જો આર્સેનિકનો બોન્ડ તોડવું ઈઝી છે, નાઇટ્રોજનનો બોન્ડ તોડવું થોડું ડિફિકલ્ટ છે. એટલે બંધ એન્થાલ્પી કેવી હશે? વધારે હશે. બીજું અહીંયા એવું સમજાયું હોય કે નાઇટ્રોજન ડી પાઈ બંધો ન બનાવી શકતો હોવાથી અમુક પ્રકારના સંયોજનો નાઇટ્રોજનમાં સંભવ નહીં. કારણ કે ફોસ્ફરસમાં આ પ્રકારના સંયોજનો સંભવ હોય કે ભાઈ પી ડબલ બોન્ડ O, પછી આટલે આર, પછી આટલે શું હોય? આર, અને અહીંયા આર. ક્લિયર? અથવા આ પ્રકારના એના અંદર સંભવ છે કે ભાઈ પી મતલબ કે પી, બરાબર, પી ડબલ બોન્ડ CH, બરાબર, આટલે CH3, આટલે આર, આટલે આર, આટલે આર. આ પ્રકારના. હવે સમજો આમાં ફોસ્ફરસની કઈ કક્ષા હશે? પી. અને સામે આર મતલબ તમે આલ્કાઇલ ગ્રુપ નહીં સમજવાનું, બીજું કોઈ બી હેવી ગ્રુપ કે જેની જોડે ડી ઓર્બિટ હાજર છે. કઈ ઓર્બિટ હાજર છે? ડી ઓર્બિટ હાજર છે. તો આનું ડી પાઈ અને આનું કયું? પી પાઈ. આવું સંમિશ્રણ ફોસ્ફરસ કરી શકશે. આવું સંમિશ્રણ આર્સેનિક બી કરી શકશે. પણ આ પ્રકારના સંમિશ્રણ કરીને આવા સંયોજનો બનાવવા નાઇટ્રોજન માટે પોસિબલ નહીં. કારણ કે નાઇટ્રોજન આવું બનાવવા જાય ને N ડબલ બોન્ડ O થી, તો ભાઈ એની સાથે હાઇડ્રોજન જ જોડાય, બીજું કોઈ હેવી એટમ જોડાય નહીં. અને એ ખાલી એની ઓકાત છે કે ભાઈ HNO2 કે HNO3 બનાવી શકે એવું. સમજ્યા કે નહીં? બાકી કોઈ હેવી એટમ એમાં જોડાય નહીં જેને કારણે પી પાઈ ડી પાઈ સંમિશ્રણ કરી શકે. એનું બી કારણ ડી કક્ષકની ગેરહાજરી. આમાં ભલે હું તો ખાલી ડી કક્ષક બી તો પ્રેઝન્ટ હશે, એટલે તમને એમ લખીને આપ્યું હોય કે ફોસ્ફરસ ને એ બધામાં R3P ડબલ બોન્ડ O અથવા તો R3PCH ડબલ બોન્ડ CH2 આ પ્રકારના સંકીર્ણ બનવા સંભવ है. અને નાઇટ્રોજન માટે આવું પોસિબલ નથી. ક્લિયર? તો એ થોડું સમજાયું. તો ધ્યાન રાખજો, બસ આ બધું જ લખ્યું. ક્લિયર? બીજી વાત બંધ એન્થાલ્પી પર કરી કે નાઇટ્રોજનની બંધ એન્થાલ્પી વધારે, બીજા બધાની ઓછી. ચલો આ સિવાય કોઈ એવા એક્સ્ટ્રા મુદ્દાઓ પર ચર્ચા કરીએ જે મેં ના કરી હોય એવું કંઈ? શું હે? આયનીકરણ એન્થાલ્પી વધારે, એ તો આપણે ખાલી લખવાનું બાકી રહી ગયું. બાકી નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી બીજાની સરખામણી વધારે. બરાબર. ઓકે, બીજું કંઈ? ક્લિયર હે?
તો આ બધી હતી નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. શું હતી? અનિયમિત. તો આજે આપણે બે ટોપિક પર વાત કરી. એક તો સમૂહ 15ની ઓક્સિડેશન અવસ્થાઓ પર, સમૂહ 15ની ઓક્સિડેશન અવસ્થા, અને બીજું તો નાઇટ્રોજનની આપણે અનિયમિત વર્તણૂક. તો બંને ટોપિક તમે જોઈને આવજો, બરાબર. કાલથી આપણે એના રાસાયણિક ગુણધર્મોમાં એના હાઇડ્રાઇડ, ઓક્સાઇડ, હેલાઇડ એ બધાની ચર્ચા કરીશું. મેઇન MCQ ત્યાંથી નીકળશે, કારણ કે આજ તો ખાલી એમને એમ ટોપિક હતું. પણ આ થિયરી તમને પૂછી શકે 2 માર્ક્સની અંદર કે 3 માર્ક્સની અંદર. એ નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક સમજાવો, બરાબર. 3 માર્ક્સની થિયરી છે અને 2021 માટે આપણે કહી શકીએ કે આ પ્રશ્ન થોડો કામનો રહી શકે. એટલું ખાસ IMP તો નહીં, પણ ઠીકઠાક IMP કહી શકીએ આને આપણે, બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર, પ્લીઝ ડોન્ટ સબસ્ક્રાઇબ.